જય માતાજી, જય લેરનાથ. લેરન દાદાનું સારું કરે ને બધાને હાજર રાખે. તો આપણે અત્યારમાં નાઈ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. અને આમ કહેવાય કે અત્યારમાં હજી તો શિરામણને એવું બાકી છે અને ઢોરને બહાર ફેરવી લીધા છે ને હજી તો આજ તો દોવાને બાકી થોડુંક મોડું થઈ ગયું હતું. અને અત્યારે તો પક્ષીઓનો મસ્ત મજાનો અવાજ આવે છે અને સૂરજ દાદા તો ઉગતા આવે છે. પક્ષીઓનો અવર જવર શરૂ થઈ ગઈ છે અત્યારમાં. અને આપણે આ બાજુ વડલા નીચે સણ પણ નાખી દીધી છે, કેમ કે અત્યારમાં તો સકલા આવ્યા છે, હજી તો કાંઈ પારેવા આવ્યા નથી. ન તો કાલે તો પારેવા આવી ગયા હતા વાટાણે, બનાવજો હજી નથી આવ્યા. સકલા સણ ખાવા માંડ્યા છે આ બાજુ વડલા ઉપર ને હજી ઢોર ખાલી ફેરવા જ છે. હજી દોયા નથી ને એટલે નીણ નથી નાખી, કેમ કે દોઈને પછી નીણ નાખવાની હોય. એટલે અત્યારે તો પહેલાં હજી દોવાનું કામકાજ સારું છે. વરસાદમાં વિનતાબેન ગા દોવે છે અને હજી ભેંસને બધું દોવાનું બાકી છે. ને આપણે ચૂલો હળગાવીને આવ્યા છીએ. તો પહેલાં તો રોટલાને એવું ઘડી નાખી ને ઢોર પણ વાટે છે, એટલે એને તે દોવાની તૈયારી કરવી પડશે. કાંઈ વાંધો નહીં. પહેલાં આજ તો માનસુ પપ્પા વહેલા વહેલા ઉઠી ગયા છે, એટલે અત્યારમાં માનસુન જગાડે છે, કેમ કે નક તો અત્યારે જે સૂતા હોય આજ તો એ વહેલા વહેલા ઉઠીને શિરાવા વાટે છે. એટલે ફટાફટ આપણે શિરાવાનું કરી દેવી. શિરાવી કરી નવરા થઈ ગયા છે ને અમારા કૃષ્ણ અને માનસુ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. હું દે લે લે આમ તો માનસુ લઈ દીધા માર માને માર માને તો કેવી મારે હાલે આપણે માનસુન વિડીયો ઉતાર, તારો નથી ઉતારો. લે જા આ દવા માનસુન દે પાઈ દેવી. જા માનસુન એમ કે હાલ દવા પીવા તો માનસુન લેતી આના લેતી આય બાવડું પકડી. હાલો દવા પીવી છે. કોને દવા પીવી? કોને કોને પીવી? એ દઈ દે, એ દઈ દે. દવા પીવાનો કેટલો શોખ, પાવી ત્યારે રોવે. હાલ ટાટા કીસુ માનસુ ટાટા. એ ટકા ટાટા ટાટા. કીસુ ટાટા ટાટા ટાટા. હો ટાટા કહી દે. બે મને મસ્ત મજાના તો બે મસ્ત મજાના તૈયાર કરી દીધા છે ને હવે જવાનું છે પડામાં. આને જો શિરાવું ગમતું નથી, આને શિરાવાનું કાંઈ મન થતું નથી. સંધાઈને વાહી ને કાકા હોય કાંઈ વાંધો નહીં, આપણે જવા દઈએ ને કાકા તો ઉતારશે ને આપણે જવાનું છે વાડીમાં. જે ઘણી કાઢ નાખવાની છે તેમાં થોડું ઘણું મોટું મોટું ખડ લઈ લેવી. તો હાલો શિરાવા જાય છે હવે અત્યારે. જા માનસું ભાઈને ખાવા દે. તો આપણે વાડીમાં બી એવા સીવી ને કહેવાય કે થોડીક સાંજ પડી ગઈ છે અને ઢોર સારી દીધા છે અને આ બધું ખડ લઈ નાખ્યું છે. અને આ બાજુ ખડ કેવું છે તો ખડ લેવાનું કામ ચાલુ છે અને આ બાજુ રીંગણી કાઢવાનું કામ ચાલુ છે. તો એટલે ખેઈ નાખી ને આ બાજુ બાકી છે હજી ખેવાની. કાંઈ વાંધો નહીં ને જો સીપીઓ તૈયાર થઈ ગયો છે, રીંગણી ખેવાની છે. આમ પરસેવાના પલ્લી થાય છે કે મને ક્યાં તો આવડતું જ નથી ને ડોબા સારી દીધા. આ પાડી બાંધી છે, આ બાજુ વાસળીને ઢાંઢો બધા ધરાઈ ગયા. સવારના બાંધ્યા છે, આ વાડીએ કંઈ લઈ નતા ગયા. એટલે આવું ખડવું એમાં કંઈ ભૂખ્યા રે કેવડું ખડશે. કાંઈ વાંધો નહીં, ઘડીક ટાઢું પડશે ને રીંગણી ખેવાનું કામકાજ ચાલુ કરી દો. હાલો કન્ટિન્યુ રાખો આપણું કામ. આટલી ખેંચી નાખી, સવારની ખેંચી હતી. રીંગણી ખેવાની છે, કેમ કે આ થોડા ટૂંકા સા છે ને એટલે આમાં ટ્રેક્ટર વાળવામાં સરખું ન આવે. બાકી આમ તો બધી રાપ જ મૂકવાની છે અને આ થોડાક ત્રાહ સા ખૂણામાં છે ને એ આપણે ખેવાની છે. તો એ ખેવાનું કામકાજ ચાલુ. આ બસ
ખૂણો થોડોક ત્રાસા હોય ને ટૂંકા ટૂંકા, એટલે આ બાજુ ટ્રેક્ટરવાળામાં સરખું આવતું નહોતું, એટલે રીંગણી થોડીક રાપ, બાકી આ બધે તો રાપ મારી દેવાની છે. અને અહીંયા થોડાકમાં આપણે સીપીએથી ખેવી પડશે. તો રીંગણા કેટલા સમજો, રીંગણા હજી છે ને આ ભેગી કરવાની છે અને આ વાડે ચડાવી દેવાની. જો પછી આપણે વાડ છે ને ઓણ બધી વાડ હોરી કાઢી નાખવાની છે, એટલે વાડે ચડાવીને હળગાવી દેવાની. તો હાલો બેન મંડાસ કે એમાં આપણે ભેગી કરવા માંડવી. હવે હાર નથી પડી ગઈ તો જો વયું જવું છે, પણ આ કાંઈ હલતી નથી. અમારે શું કરવું? સીપ્યો એને ન મૂકે ને એ સીપિયાને ન મૂકે, એવું થાય. થોડું ખાવું પડે એમને ક્યાં મારે ખાવું પડે એમ છે. મારથી નથી ક્યાં જાય, એમથી તો ક્યાંય જાય કંઈ વાંધો નહીં. હું ટ્રાય કરું મારથી ક્યાંય છે ને ક્યાં જાય. કેમ કે પારકા હાથે કોદાળે હળવી હોય એટલે આપણે થોડીક ટ્રાય કરવી કેમ થાય છે. મારથી ક્યાંય જાય કેમ લાગશે? ક્યાંય જશે તો લાય તો એકાદ બે હાથી રીંગણી છોડવા કાઢવી જોઈએ ને કેમ થાય છે. વાગે નહીં એ હાસવા થવારી એક રીંગણી છોડવો ખેવે ને ત્યાં મને ઘૂંટિયા કાળું લોહી મરી ગયું. ચાલો આપણે એકાદ છોડવો ખેવી ખરા કેમ થાય છે. આખી વળ ખાઈ દઉં તો એક છોડવો માન થોડી એટલી છે ને થોડી ગોતવું હોય ને તો એમ થાય કેમ ગોતું. ત્યાં ગયો ને તો આપણે થોડી કાંઈ વાંધો નહીં. હાંજ પડી ગઈ છે. જે છે ને સીપ્યું અહીં મૂકી દઈએ, ઢોર લઈને જો ઢોર છોડવાના છે. તારે આવું છે ઘરે? હે આવશે? ક્યાં રીંગણી આવું છે? હા કે તો હા એમ તો કે ધરાઈને ઢમઢોલ થઈ ગયા. આમ જો આટલા ઘરે ન ધરાતા હોય એટલા ધરાઈ ગયા. ક્યાં વાંધો નહીં, ઘરે વયા આવી. કેમ કે સવારના બાંધ્યા છે બિચારાને, પાણી પાવાય ઘરે નથી લઈ ગયા બપોરે. કેમ કે જાવું વચ્ચે નનકી રીંગણીમાં વચ્ચે થઈને હાલવાનું થાય ને એટલે આપણે કાંઈ લઈ નતા ગયા. હવે બધા ઢોરને લઈ લેવી. બસ ત્રણે બાંધ્યા છે. 2 વખત ફેરા કરશું ને તો એ બધા ઢોર જાય છે.